ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું બાળકોને લંચ બોક્સમાં આપી શકાય એવા ઇન્સ્ટન્ટ ઉત્તપમની રેસીપી, જેને તમે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ઇન્સ્ટન્ટ ઉત્તપમ બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલી સૂજી લીધી છે। સૂજી અથવા તો રવો તમે બંને લઈ શકો। હવે અહીં એ જ કપના માપથી દહીં લેવાનું છે અને આમાં એડ કરી દઈશું। દહીં થોડું ખાટું હોય તો વધારે સારું। ત્યારબાદ અહીં થોડું પાણી ઉમેરવાનું છે, લગભગ 1/4 કપ જેટલું। હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ રીતની અત્યારે કન્સિસ્ટન્સી આવી છે, પણ રવો છે એ સોક થશે એટલે થોડું એ થીક થઈ જશે। તો ત્યારે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ 5 થી 7 મિનિટ પછી ચેક કરીએ। તો 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હવે આપણે ચેક કરીએ તો બેટર પહેલાં કરતાં થોડું થીક થયું છે। તો સૌપ્રથમ આપણે એડ કરીશું અહીં સ્વાદ પ્રમાણે મીઠું। મેં અહીં 1/2 ટીસ્પૂન જેટલું લીધું છે। ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લીધા બાદ અહીં તમે તમારી ચોઈસના વેજીટેબલ ઉમેરી શકો છો। તો સૌપ્રથમ આપણે ઉમેરીશું અહીં ઝીણી સમારેલી નાની સાઇઝની ડુંગળી। ત્યારબાદ અહીં મેં 1 લીલું મરચું ઉમેર્યું છે। જો તીખું તમારે ન જોઈતું હોય તો તમે આ સ્કીપ કરી શકો છો। ત્યારબાદ ઝીણી સમારેલી કોબી, જે હું અત્યારે થોડી એડ કરી રહી છું। ત્યારબાદ 1/2 કપ જેટલું ખમણેલું ગાજર છે। અહીં ગાજરથી કલર છે એ સરસ દેખાય છે। અને ત્યારબાદ થોડી ઝીણી સમારેલી કોથમીર અને હવે આ સરસ રીતે મિક્સ કરી દઈશું। તમે આમાં કોર્ન અને કેપ્સિકમ પણ એડ કરી શકો છો। હવે આ બધી વસ્તુ મિક્સ કરી દીધા બાદ તમે જોઈ શકો છો બેટર થોડું થીક છે। તો હવે આપણે થોડું પાણી ઉમેરવાનું છે। તો ફરીથી 1/4 કપ જેટલું જ પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। અહીં ઉત્તપમના બેટરમાં બીજા કોઈ મસાલા હોતા નથી, એટલા માટે હું એક પણ મસાલો એડ નહીં કરું, પણ જસ્ટ મને ફ્લેવર સાંભાર મસાલાનો ગમે છે, એટલા માટે મેં 1 ટીસ્પૂન જેટલો સાંભાર મસાલો એડ કર્યો છે અને મિક્સ કરી લઈશું। અને ત્યારબાદ ઉત્તપમ બનાવવા માટેનો આપણો બેટર રેડી છે। હવે અહીં જ્યારે પણ તમે ઉત્તપમ બનાવો એની પહેલાં 1/4 ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા એડ કરીશું અને ત્યારબાદ એમાં થોડો લીંબુનો રસ, જે સોડાને એક્ટિવેટ કરશે, અને 1 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ, જેનાથી અંદર સુધી જાળી સરસ પડશે। હવે આ સરસ રીતે મિક્સ કરી દીધા બાદ હવે ઉત્તપમ આપણે બનાવીએ। તો અહીં મેં એક પેન લીધું છે, જેમાં આપણે એને ગરમ કરી અને 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું અને ત્યારબાદ ચમચાની મદદથી આ રીતે ઉત્તપમનું બેટર છે પોર કરવાનું છે અને ત્યારબાદ આ રીતે એને ફેલાવી દેશું। મીડિયમ થીક જેવું રાખવાનું છે અને ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ રાખવી। હવે આ જ બેટરમાંથી આપણે અપ્પે પણ બનાવી શકીએ। તો મારી પાસે અપ્પે પેન છે, તો હું અપ્પે પેનમાં થોડું તેલ લગાવી દઈશ અને ત્યારબાદ ચમચીની મદદથી થોડું બેટર છે અપ્પે પેનમાં આપણે આવી રીતે રાખી દઈશું અને અપ્પેને પણ આપણે ઢાંકણ ઢાંકીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર કૂક કરવાના છે। તો બંને અપ્પે અને ઉત્તપમ છે એ એક જ બેટરમાંથી બની જાય છે। અને હવે અહીં તમે જોઈ શકો છો કે ઉપરથી લાઇટ યલો કલર થઈ ગયો છે અને આપણું જે બેટર છે એ સરસ રીતે નીચેથી કૂક થઈ ગયું હશે, એટલે આપણે તવીથાની મદદથી એને ફ્લિપ કરી લેશું અને ત્યારબાદ બીજી સાઈડ પણ એને લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવી શેકી લેવાની છે। તો અહીં ઉપરથી ફરીથી ઢાંકણ બંધ કરી દઈશું અને જ્યાં સુધી શેકાય છે ત્યાં સુધીમાં આપણે અપ્પે જોઈ લઈએ। તો અપ્પે પણ અહીં તમે જોઈ શકો છો કે એનો કલર પણ એકદમ લાઇટ યલો કલર જેવો થઈ ગયો છે। તો બસ હવે આપણે આને પલટાવી લેશું અને નીચેની સાઈડ પણ એને કૂક કરી લેવાના છે। તો એક જ બેટરમાંથી ઉત્તપમ અને અપ્પે છે એ તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો। તો જ્યાં સુધી અપ્પે છે એ નીચેની સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધીમાં આપણું ઉત્તપમ રેડી છે કે નહીં એ ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે એકદમ લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવ્યો છે। તો બસ આપણું ઉત્તપમ છે એ રેડી છે। એને લઈ લેશું અને ત્યારબાદ બચેલું જે બેટર છે એમાંથી પણ ઉત્તપમ રેડી કરી લેશું। હવે અહીં અપ્પે પણ આપણે જોઈ લઈએ તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવા કલર જેના થઈ ગયા છે। તો આપણા અપ્પે પણ રેડી છે અને ઉત્તપમ પણ રેડી છે। તો એને આપણે લઈ લેશું અને તમે જોઈ શકો છો એમ કે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે। તો બાળકો જ્યારે વેજીટેબલ ન ખાતા હોય તો તમે એને આ રીતે બનાવીને આપો તો એ અચૂકથી ખાઈ લેતા હોય છે। તો આશા રાખું એક જ બેટરમાંથી બનતી 2 અલગ અલગ વાનગીની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।